પંચમહાલના ગોધરામાં પણ કમોસમી વરસાદ। વહેલી સવારથી ગોધરા તાલુકામાં વરસાદ। વાવડી, વેગનપુર, ટુવા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ। ટીંબા, શિવપુરી, કાંકણપુર, અંબાલીમાં પણ આ માવઠું, જેને કારણે ખેતી પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। તો પંચમહાલના ગોધરામાં વહેલી સવારથી જ વરસાદ। રસ્તાઓ કે જે વરસાદી પાણીથી તરબોળ થયા છે। આ આકાશમાંથી જે બરબાદી વરસી રહી છે, જેને લઈ જગતનો તાત ચિંતિત। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। જી હનીફ, વરસાદને લઈ શું સ્થિતિ છે? પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારબાદ જે છે ગોધરા, કાલોલ, શહેરા, ઘોગંબા, જાંબુગોડા સહિતના જે તાલુકાઓ છે ત્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જે છે પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાવડી, વેગનપુર, ટુવા, ટીંબા, શિવપુરી, કાકણપુર, અંબાલી, બગીડોળ, ડોક્ટર મોવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, જેને લઈ ખેડૂતોની ચિંતા છે તેમાં વધારો થયો છે। ખાસ કરીને કમોસમી વરસાદના કારણે લોકોને એક રીતે ચોમાસા જેવી અનુભૂતિ પણ થઈ રહી છે। ઝરમર વરસાદ વચ્ચે લોકો જે છે રેનકોટ અને છત્રી લઈને બજારોમાં નજરે પડ્યા છે। કુલ મળીને કહી શકાય કે પંચમહાલ જિલ્લામાં જે રીતે આવી રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોની જે છે ચિંતામાં વધારો થયો છે અને પાક નુકસાની પણ વધવાની શક્યતાઓ જે છે હાલ જોવાઈ રહી છે। જી હનીફ, માહિતી બદલ આભાર।